પહેલાં આપણે નાખીશું તપેલીમાં બટાકા પાણી સાથે. આપણે એક થાળ લઈ લઈશું, એમાં મેદાનું એક પેકેટ લોટ નાખી દઈશું, પછી પાણી નાખીશું, પછી એમાં તેલ નાખીને લોટ બાંધવાનું ચાલુ કરી નાખીશું. ચાલુ કર્યા બાદ થોડું પાણી નાખતા બાંધી નાખીશું. લોટ બાંધવાનું કન્ટિન્યુ ચાલુ રાખશું. બટાકા બફાવા માટે જોઈએ છીએ એટલા બફાણા છે. હવે બટાકાના છોલવાનું ચાલુ છે. થોડા છોલી નાખ્યા છે. છોલીને પછી એ બટાકાને થોડા ડુંગળી સમારવાનું ચાલુ છે. ડુંગળી મોરવાનું. ડુંગળી મોરાઈ જશે થોડી, પછી એને હજુ ડુંગળી થોડી કાપવાની બાકી છે. તમે જોતા રહેજો કન્ટિન્યુ. અમારા સમોસા બનાવવાની પદ્ધતિ કેવી રીતે બનાવીએ છીએ. હવે એને અમે થોડા ભાંગી નાખીશું ગ્લાસથી. ભાંગવાનું ચાલુ છે પ્રોસેસ. થોડા ભાંગવાનું ચાલુ છે, તમે જોતા રહેજો. થોડી અંદર દાળ નાખી દઈશું મગની. થોડી હલાવવાની છે, હલાવવાની ચાલુ છે. બટાકાને મિક્સ કરીએ છીએ. બટાકાને મગની દાળ મિક્સ કરી નાખી. ચાલુ છે મિક્સ કરવાની. કન્ટિન્યુ જોતા રહેજો તમે. પછી એના સાથે અમે મિક્સ કરીએ છીએ. મિક્સ કરવાનું ચાલુ છે, તમે જોતા રહેજો. દેશી સમોસા બનાવવાનું કન્ટિન્યુ આવી રીતે બનાવીએ છીએ. હવે તેલ નાખી દીધું છે થોડુંક તપેલીમાં. ચૂલો ચાલુ છે. હવે આના અંદર અમે મટીરિયલ નાખશું થોડી વારમાં, તમે જોતા રહેજો. થોડું તાપ થઈ જાય હવે ડુંગળી નાખશું થોડી અંદર શેકવા માટે. ડુંગળી નાખી હવે મસાલા નાખવાનું ચાલુ છે. બધા મસાલા નાખી દીધા છે અમે. હિંગ, ગરમ મસાલા, મીઠું, મરચું બધું નાખી દીધું છે. હલાવવાનું ચાલુ છે. કન્ટિન્યુ તમે જોતા રહેજો. બસ હવે અંદર થોડી વારમાં અમે નાખીશું બટાકા. બટાકા અંદર નાખી દીધા છે ભાંગેલા. હલાવવાનું ચાલુ છે. બટાકાનો સૂંદો તમે જોતા રહેજો, કન્ટિન્યુ જોતા રહેજો. હલાવવાનું ચાલુ છે. આવી રીતે હલાવવાનું તમારે બનાવવા હોય તો. તાપ પણ ચાલુ છે જબરજસ્ત. તાપ કરવો પડે નકર ચડે નહીં. કન્ટિન્યુ તમે જોતા રહેજો વિડીયો. દેશી સમોસા બનાવીએ છીએ, કેવા બને છે. હવે સમોસા બનાવવાની પદ્ધતિ ચાલુ કરીએ છીએ. કાપી લીધા અને હાથમાં સમોસો બનાવવાનું ચાલુ કરી દીધું છે. કન્ટિન્યુ તમે જોતા રહેજો. લીધો અંદર બટાકાનો સૂંદો નાખી દીધો છે. પેકિંગ કરવાનું ચાલુ છે. આવી રીતે પેકિંગ કરવાનું. પછી આટલા સમોસા બની ગયા છે, તમે જોઈ શકો છો. હા, એ તમને દેખાય સમોસા બધા બની ગયા છે. કન્ટિન્યુ જોતા રહેજો તમે કેવા સમોસા બને છે કેવા નહીં. હવે સમોસા તેલ નાખી ને સમોસા અંદર એક નાખી દીધો છે તળવા માટે. કન્ટિન્યુ બળતું ચાલુ છે. તેલ ગરમ થયું નથી. થોડુંક ગરમ તેલ થશે એટલે સમોસો કમ્પ્લીટ થઈ જશે. હવે એક સમોસો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે. સમોસા તૈયાર થઈ ગયા છે. 1 નંબર છે કે 2 નંબર તમે જણાવી શકો છો. પહેલી વાર બનાવ્યા છે સમોસા એટલે કેવા લાગે કેવા નહીં. ખાવા માટે તૈયાર કાઢી નાખ્યા તમે જોઈ શકો છો. ખાવા માટે સમોસા છે, ચટણી છે, ખાવાનું બધું તૈયાર કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. થાળીમાં પીરસવાનું ચાલુ છે. રોટલા પડ્યા છે, દાળ પડી છે, ચટણી છે, બધું સાથે છે. જમવાનું ચાલુ કરશું થોડી વારમાં. તમે જોઈ શકો છો સમોસા, ચટણી, રોટલા બધું સાથમાં